હેલો ગાઈઝ, સુપ્રભાત. તો વેલકમ. આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આજે મકર સંક્રાંતિ છે, ઉત્તરાયણ છે. તો ફાઇનલી બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ફાઇનલી આજનો ડેઝ મારો છે. તો આજે મેં જે પણ કરીશ એ તમને આજે આ બ્લોગમાં તમને જોવાનું મળશે. મતલબ કે આજનો શુભ સવાર છે. ફોન પણ ચાર્જ કરી લીધો છે બરાબર. અને આજનો પૂરો દિવસ જે હું કરીશ તે હું આખા આ મારા બ્લોગમાં, આખા આ વિડીયોમાં આપણે સવારથી લઈને સાંજ સુધીને જે પણ આપણે આજનું એન્ટરટેનમેન્ટ મતલબ કે કંઈ પણ જોવામાં આવે છે, જે પણ આપણને આજે થશે તે હું બધું પૂરું પ્રોપરલી આપણે જોઈ શકીએ છીએ. તો પ્રોપર હું બતાવીશ તમને. તો મળીએ. તો ફાઇનલી તમે જોડાઈ રહ્યા છે એચપી રાઇડર એન્ડ વ્લોગર. તો ફાઇનલી ગાઈઝ આજની શુભ સવાર. તો તમે જોઈ શકો છો ત્યાં જે ઊભા છે બધા લોકો પતંગ ચગાવી રહ્યા છે. તો ફાઇનલી હું તમને બતાવી રહ્યો છું. આ તમે આકાશમાં જોઈ શકો છો જે પતંગ ચગી રહ્યા છે. શુભ સવાર, શાંતિ. એન્જોય ધ લાઈફ ઓફ ધ ડે ઇન ધ વન્સ મોર. તો તમે જોઈ શકો છો બહુ મસ્ત પતંગ ચગી રહ્યા છે. થોડું વિડીયોમાં બરાબર દેખાતું નથી પણ શું પતંગ તમે જોઈ શકો છો ટેરેસ વ્યૂ દ્વારા. ફાઇનલી ગાઈઝ, તો આજનો ડે છે મકર સંક્રાંતિ ડેઝ. તો આજનો દિવસ તો આપણે પ્રોપર રીતે એન્જોય કરીશું. તો તમે જોઈ શકો છો વ્યૂમાં પતંગ ચગી રહ્યા છે, થોડા દૂર દૂર દેખાય છે. ફાઇનલી આજે તો વધારે હું નહીં બતાવી શકું, પણ તે જોઈ શકો છો ટેરેસ વ્યૂ. પતંગ ચગી રહ્યા છે મસ્ત. હા, મને પણ ચગાવવાનું મન હતું પણ સાઈડ મેં દોરી નહીં મંજાવી અને પતંગ પણ નહીં મારી જોડે. તો આ મકર સંક્રાંતિ તો આપણે એમ જ એન્જોય કરીશું પ્રોપરલી. બ્લડ થ્રુ. તો ફાઇનલી ગાઈઝ જોઈ શકો છો. તો ફાઇનલી આજે પ્રોપર એન્જોય ધ ડે. તો આજનો બ્લોગ થોડો લાંબો થઈ જશે. તો જોઈ શકો છો થોડું થોડું બતાવીશ, વધારે બતાવવાની જરૂરત નથી. તો આજે આ તો એન્જોય કર્યું છે. હવે થોડી વાર પછી બીજું પણ એન્જોયમેન્ટ છે તો તે હું બતાવીશ. તો ફાઇનલી આજે મારો રૂમનો કલર થઈ રહ્યો છે ગાઈઝ. આ ઉપર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આપણે સાઈડ પર બધું મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો આ દિવાલ પણ આજે કલર થઈ જશે પ્રોપર. તો આ રૂમ છે, રૂમનો ડેકોરેટ આવું છે. તો આપણે કલર બનાવીશું. તો જોઈ શકો છો મારશે ત્યારે હું બતાવીશ તમને થોડું. જોઈ શકો છો મી એન્ડ માય વાઈફ. અને આપણો મોર છે. જોઈ શકો છો માય પિક્સ મેરેજ. તો ફાઇનલી આજે કલર બની ગયો છે. ચાલો બહાર, આ બાજુ ચાલો. હા ચાલો 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 રાખું ચાલો. ભાગો 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 ભાગો. એ બાજુ થોડું, આ બાજુ બહાર જવાના, બહાર. ચાલો 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 રાખું ચાલો ચાલો. આવો આવો આવો. એ કોણ આવ્યું? રાખું આવ્યું.
તો આપણા રૂમનું કલર થઈ રહ્યું છે, જોઈ શકો છો. સ્ટાર્ટિંગ થઈ ગયું છે. હવે બતાવશું આપણે આગળ જઈને પ્રોપર તોરું થઈ જાય પછી. જોઈ શકો છો આ રીતે કલર થઈ રહ્યો છે રૂમનો. દેખાતું છે એવું જ છે. બીજા હાથ મારે તો કમ્પ્લીટ થઈ જાય, મને એવું જ લાગતું છે. કારણ કે બે હાથ મારે એટલે બીજા હાથમાં તો ઉલટીના ફરક પડે ને. આ રોલો માર્યો પછી તમે જો ઉલટીના હજુ તમે બીજા હાથ મારે પછી તો સેમ એવું જ દેખાય એવું કાહે પછી. તો ફાઇનલી આ દિવાલ જે કલર થઈ રહી છે એ આ દિવાલ છે એ ટાઈપ સેમ દેખાશે. જોઈ શકો છો પતંગ એ ખીટવાઈ જવાનો છે. આવી ગયો નીચે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આટલો કલર થઈ ગયો છે. જોઈ શકો છો આ રીતે દિવાલ દેખાય છે. હજી તો બાકી છે, ટાઈમ લાગશે. તો ફાઇનલી ગાઈઝ આપણે ટેરેસ વ્યૂ જોઈએ. હા, ટેરેસ પર ગાઈઝ મસ્તી થઈ રહી છે, જોઈ શકો છો. આજે હું બતાવીશ ડાન્સ પાર્ટી. તો ફાઇનલી ગાઈઝ આપણો કલર થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો આ દિવાલ પણ આ રીતે કલર થયો છે. હજુ એક હાથ માર્યો છે, હજુ બીજો હાથ બાકી છે. અને આ દિવાલ આ રીતની દેખાય છે, થોડી લાઇટ દેખાય છે, પણ એમાં હજુ થોડું બીજો હાથ મારશું એમાં કલર ચેન્જ કર્યો છે. તો આ રીતની દિવાલ દેખાશે. ઉપર જે રીતે દેખાય છે એ જ રીતે સેમ દેખાશે. તો આપણે તો ફ્રેન્ડ્સ આપણો કલર થઈ ગયો છે, હજુ પૂરો નથી થયો. મતલબમાં દિવાલ થઈ ગઈ છે. પહેલાં વ્હાઈટ દેખાતી હતી, આ દિવાલ હજુ વ્હાઈટ જ છે. તો તમે જોઈ શકો હજુ. અને જો વ્હાઈટનો પણ એક હાથ કલર માર્યો છે, અહીંયા પણ એક હાથ કલર માર્યો છે, અહીંયા પણ બીજો હાથ મરાશે બપોર પછી. તો જમવા ગયા છે. તો જોઈ શકો છો આવ્યું. આ પણ કલર એક હાથ જ માર્યા છે. આ દિવાલ અને ગાઈઝ આ દિવાલ સેમ દેખાશે. તો હજુ એક હાથ મારવાનો બાકી છે. આ પંખો પણ ચાલુ થઈ ગયો છે.
તો થોડું સુકાઈ જાય પછી બીજો હાથ મારશે તો આપણે પછી થોડી વાર પછી મળીશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણો કલર આ રીતે દેખાય છે. તો તમે જોઈ શકો છો વ્યૂ. હજી તો બાકી છે. આ દિવાલ એક આપણી વ્હાઈટ છે, મતલબમાં પ્રોપર વ્હાઈટ જ રહેશે આ એક દિવાલ. અને આ દિવાલ આપણી આ કલરની છે. તો આ કલર હજુ ઉપરનો તો 2 હાથ મરાઈ ગયા છે, પણ નીચેનામાં બાકી છે. તો નીચેનામાં 2 હાથ મારશું તો પ્રોપર જે આ એકદમ ઉપરનો ભાગ દેખાય છે એ કલર થઈ જશે. અને આ દિવાલ પર પણ એ જ કલર હજુ બીજો હાથ મારવામાં આવશે. આ જરાક આમ લાઇટ કલર છે, એને આપણે ડાર્ક બનાવશું. ડાર્ક પાછો કલર બનાવ્યો છે એમાં આપણે એડિટ કરશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, જો આ હિંચકાનો કલર કર્યો છે, આ જે છે એ હું જાતે કર્યો હતો. તો થોડો જોઈ શકો હિંચકો કેવો દેખાય છે. હિંચકા ગાઉં છું, જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ આ રીતે હિંચકાનો કલર દેખાય છે. તો આ હિંચકો અમારો છે. ફ્રેન્ડ્સ એક વસ્તુ તમને બતાવું છું, જોઈ શકો છો. જો નાના છોકરાના ફુગ્ગા કેટલા મસ્ત લાગે છે, જોઈ શકો છો. મસ્ત સ્માઇલી આપ્યા કરે છે. હે શું કરતો છે તું? બોલો क्या कर रहा है तू? શું કરતો है राघु? गाड़ी कहाँ से तारी गाड़ी? गाड़ी तो મળે નહીં, જૂઠો જ. જોઈ શકો છો ખેતરમાં પણ પતંગ ચગાવી રહ્યા છે. તો આ જોઈ શકો છો ચકટા છે, શાયદ કેમેરામાં દેખાય નહીં, દેખાઈ રહ્યા છે થોડું જોઈ શકો છો. ટાંકી પણ ચડીને ચગાવે છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. લાઇટ્સ ઇઝ ધ વ્યૂ. આજનો દિવસ એકદમ મસ્ત. જોઈ શકો છો આપણો રૂમનો કલર થઈ રહ્યો છે. તમારો રૂમનો ઇન્ટિરિયર આવે છે અંદર, તમે જોઈ શકો છો. તો ફાઇનલી તમે જોઈ શકો છો આપણું બીજો હાથ પણ મરાઈ રહ્યો છે કલરનો. તો જોઈ શકો છો આ રીતનું દેખાય છે. તો ફ્રેન્ડ્સ આ દિવાલ પર પણ હવે બીજો હાથ મરાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કલર એકદમ ડાર્ક કર્યો છે. તો પ્રોપર દિવાલ થઈ જશે. આ દિવાલ આવી દેખાઈ રહી છે તે આ રીતની થઈ જશે. તો તમે જોઈ શકો છો થઈ રહ્યો છે કલર. તો બતાવીશું પ્રોપર કલર થઈ જાય પછી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ કલર થયો છે, હજુ થોડો છે, પ્રોપર સુકાશે નથી ત્યાં સુધી આપણે કહી નહીં શકીએ કેવો દેખાય. હમણાં તો આ રીતનું દેખાઈ રહ્યું છે. કલર કામ હજુ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. હા સુકાતા થોડો ટાઈમ લાગશે. આ પણ હજુ થોડું પ્રોપર સુકાયું નથી, આ રીતનું દેખાઈ રહ્યું છે. તો ફાઇનલી ગાઈઝ આજનો દિવસ હજુ પૂરો નથી થયો, પણ તમે જોઈ શકો છો બધા પતંગ ચગાવવાનું પણ બંધ થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. થોડા ચકતા છે, પણ હજુ આજનો દિવસ આપણો પૂરો થયો નથી. તો આપણું કલર કામ થઈ ગયું છે.
તો હું હમણાં ટેરેસ પર છું, સામાન થોડુંક મૂકવાનો હતો તો ટેરેસ પર આવ્યો હતો. તો હવે આપણે નીચેનો સીન બતાવશું હું. તો હું તમને બતાવીશ કે હજુ આપણું કલર પ્રોપર થઈ ગયું છે તો કેવું છે એ હું આજે બતાવીશ. આજનો આપણો આ દિવસ છે તો હજુ આપણો દિવસ પૂરો થયો નથી. મારા ફ્રેન્ડ લોકો આવે છે તો એ લોકોની પણ આપણે થોડી મુલાકાત લઈશું. તો ફાઇનલી ગાઈઝ આપણો જે કલર થઈ ગયો છે ફ્રેન્ડ્સ, તો હું બતાવી રહ્યો છું. આપણો પ્રોપર દિવાલ છે તો થઈ ગયો છે, અને આ જે આપણી રેડ દિવાલ છે એનો પણ કલર થઈ ગયો છે. તો આ રીતે દેખાય છે વ્યૂ. તમે જોઈ શકો છો આ દિવાલ વ્હાઈટ જ રાખી છે, અને તમે જોઈ શકો છો બરાબર કલર સુકાતો છે, પંખો પણ ચાલુ છે. તો આપણે હવે આ નીચેનું ફ્લોર છે એ સાફ કરવાનું છે. તો હું સાફ કરું છું, અને ફ્રેન્ડ આવી રહ્યા છે તો થોડું ટાઈમ છે. દિવાલ મારી આ રીતે દેખાય છે, જોઈ શકો છો ગાઈસ, એકદમ કલરિંગ લાગે છે. તો બાય બાય, પછી મળીશું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, આ મારા ફ્રેન્ડ્સ બે આવી ગયા છે. એકનું નામ છે, બોલી દેવ તમારું નામ. હેલો, તેજસ પટેલ. અને આ છે હેમંત નાયકા. તો મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો નાસ્તો હજુ વાર લાગશે. તો કંઈ નહીં, આપણે હવે આ બ્લોગને, આજનો જે મકર સંક્રાંતિનો આપણો બ્લોગ છે એને આપણે પ્રોપરલી આજે કમ્પ્લીટ કરી દઈએ, અને આ જે આપણો છે એ ડે આપણો પૂરો થાય છે. તો આપણે હવે મળીશું આવતા બ્લોગમાં.